જય માતાજી. વન મીડિયા ચેનલમાં આપ સૌનું સ્વાગત અને રમણીક ચારોલિયાના નમસ્કાર. મિત્રો, આ અમારો ઇમોશનલ વિડીયો જો તમને ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ઘંટી મંગાવો આરસ પાણી તાજા ગમલા દળાવો કંદોયા તેડાવો રાજકોટ શેરના રેલા લાડવા બનાવો જમવા બેહાડો નવા વેવાય ને વેવાય સેથી જમાજો મારા રવિડાના લગન થાય ને જાન આવે તેથી આ ગીત ગાવ વેવાય ને જમવાનું. શું ગીત ગાવશો બા? તારા લગનનું. બા તમે લગનના ગીત ગાવા મળ્યા અત્યારથી. તે કાંઈ તાર લગન નહીં કરવા પડે તેથી હું વેવાય આવે તેથી ગીત નહીં ગાવા પડે. હજી વાર છે બા, હજી મારે કાંઈ લગન નથી કરવા હો. કાંઈ વાર નથી. જો ઓલો નાથિયો રહ્યો ને મેઘાતાનો, હા એના હાહરામાં ક્યાંક છોકરી છે તો મને પૂછાયું હતું કે તમારે હગાઈ કરી નાખવી છે ઓણ રવિની, તો ઓણ હગાઈ કરી નાખી બટા. ના, ઓણ નહીં પોર કરશું આપણે. હગાઈ ઓણ કરી નાખી, લગન પોર કરશું. વરદ આમ જો વરદી હગાઈ રે તો કયક તું ને છોકરી ભેગા થઈને ક્યાંક ફરવા જાવ તો એકાબીજાના મન જણાઈ જાય એમ. હા બા, ઈ તમને ઠીક લાગે એ કરજો બસ. તું કેમનો જાસ? હું જાઉં છું ગામમાં. ગામમાં જાસ ને? હા. આજ શું વાર છે? આજ તો રવિવાર છે કા? હા તો કાંઈ મંગાવવું છે? ના રવિવારે તો બેક બંધ હોય ને તો કાલ પાછો ગામમાં જતી સોપડી લેતો જ આજે. સોપડીમાં જરાક ઓલું એન્ટ્રી કે ને ઈ કરાવતો આવજે. પણ બા એમાં પૈસા ઉપાડવાની શું જરૂર છે? હું પૈસા ઉપાડીને તો તમને દઉં છું. સોપડીમાં એન્ટ્રી પાડવી ને બટા, પૈસા નતું પાડવા. એન્ટ્રી પડી જાય તો ખબર પડે કે આપણી પાસે કેટલા પૈસા જમા થયા. કાલ તારા લગન કરશું તો આપણે ભેગું કર્યું તો કોઈ પાસે લાંબો હાથ ન કરવો પડે. એ હારું હો બા, ગામમાં જાઉં છું. હા બટા જા. અને મારા દીકરા, મારે તને બીજું ક્યાં કાંઈ કેવું પડે એમ છે. તું તારે જા, તારી રીતે રખડ, આટા મારી આય, ભાઈબંધ દોસ્તારમાં ટાઈમે ઘરે વઈ આવજે. બા મારા માટે તારે કઈ સાંભળવું પડે ને, ઈ તો મારે મરવા જેવું થઈ જાય. અરે મારા દીકરા, મેં તને બીજું કોઈ દી કાંઈ કીધું? મને ભરોસો છે, મને મારી કેળવણી ઉપર ભરોસો, મારા તને દીધેલા સંસ્કાર ઉપર ભરોસો અને મારા લોહી માથે ભરોસો હે કે મારો છોકરો આડાવરો થાય જ નહીં. હા હારું બા, હું જાઉં છું હો. એસા અને માકડી જરાક ઓલી થઈ ગઈ છે ને એટલે ભયડાતું નથી. આ વિપલો ક્યારે આવશે? કેતો તો કે 2-5 મિનિટમાં આવું છું, પણ ક્યાં? રવિ ઉભો લાગે. કા રવિ? હારું ને? કા સૂરજ હારું ને? હારું. બાકી તે આમ જો ખાઈ એમ ખડકું છો. કેમ ભાઈ, કેમ ખડકું છે? આ જોજી તારું શરીર તો જો જાડો અને દાઢી બાઢી ને આમ જોજી. તું જાડો નો કેવો સૂરજ? કા? શરીર છે તો શરીર છે, કઈ કાપી નાખી તો નહીં દેવાય ને. સૂરજ શું કામ નસું ખેંચસ ભાઈ? એલા ભાઈ નસું નથી ખેંચતો, તને એમ કહું છું તારું શરીર તો જો તું જેન તેન બધું ખાસ મસાલા કોણ ને પાણી પૂરી ને ભેળ પૂરી ને રગડા પૂરી ને ઓલી પૂરી ને આ ખાઈ જોદા મોટો પાંદો કર્યો છે. સૂરજ આ તો તું છો, તારી જગ્યાએ કોઈક બીજું હોય ને તેને મેં તાણે જવાબ દઈ દીધો હોય. એટલે તું તારો કહેવાનો મતલબ શું થાય છે? શેનો જવાબ દઈ દીધો હોય? આવું હું કોઈનું સહન ન કરું સૂરજ. બસ આ નો કહેતો તું કરી શું લે? ઈ તો કે મને. સૂરજ તું છો, તારી જગ્યાએ બીજું કોઈ હોય ને તો એક જ ઝાપટ મૂકી દઉં. બીજું કોઈ હોય એટલે તારો કહેવાનો મતલબ શું થાય છે? હવે કે આમાં મને ભટકાતો નહીં. કાંઈ વાંધો નહીં. ભગવાન રવિડો ઓલા સૂર્યને બે મુકે તેજી માંગે એમ નથી. બોલ, તેને માર ખાઈ લીધો. અરે રે, આ તો નપાવટ છે હો, આમાં કાંઈ નથી. આ બીજું ડોહી આની વાહે જિંદગી બગાડી. તડકા જ જો પડે, આખા ગામ લોકોનો બધાને તડકો હું એકલો સહન કરતો લાગે. અરે ર ર ર ર શું ર ર ર ર ર શું છે? પણ છે કાંઈ વાહે? કુમરે કા સઈડી? મને વિચાર આવે છે કે આખું ગામ ગાંડું થઈ ગયું છે કે મને એવું લાગે છે. કા તને શું એવું લાગે? તમે એકલા બોલો છો? બોલું જ ને, આ કીધું ગામમાં જો ને કોઈ દેખાતું નથી ને ભાભલા બેઠા હોય, પણ લાગે આખા ગામનો તડકો હું સહન કરવા નીકળો.
મેં તો જોયા બે જણાને હમણાં. કોઈ હોય જ નહીં, ગામમાં જ ન હોય. અરે જોયું અને ન જોવાનું જોયું. શું નો જોવાનું જોયું? રવિડો નથી વીજુમાનો? હા, ઓલો જાડિયો ઈ જાડીઓ કોકને એક મારે તો કોઈ બીજી માંગે. મરી જાય માણા. લગભગ એ જાડિયો ઝાપટ મારે ને એટલે એ માણા ઊભો જ ન થાય, એટલી જ મને ખબર. એને ઓલા સૂર્ય હમણાં બે ફડાકા મારી લીધા. ન હોય. શું ન હોય? મારી નજરની સામે સૂર્યાએ રવિડાને બે ફડાકા મારી લીધા ને રવિડો કાઈ ન બોલ્યો, બે ફડાકા ખાઈને હાલતો થઈ ગયો. બોલ. ઓર સૂર્યો છે હાઠીકા જેવો અને રવિડાને બે ઝાપટ મારી લીધી. તો હા મને તો વિચાર આવે છે, લે આ બિચારી વીજુ ડોહી આની વાહે જિંદગી બગાડી. આમાં તો કઈ પાણી જ નથી, આમાં કઈ છે જ નહીં. હું તો એમ કહું છું. તા રવિડો કઈ બોલ્યો જ નહીં. કાઈ ન બોલ્યો, બે ફડાકા ખાઈને બસાર આમ કરતો હાલતો થઈ ગયો. હવે એની જગ્યાએ અમાર જેવી છોકરી હોય તો ત્રણ ફડાકા માર્યો. તો આનું તો આવડું જાડું શરીર, આવડો જણ જેવો જણ ને બે ફડાકા ખાઈને ઘરે વઈ ગયો. અરે રે. આ સૂર્યાએ બે ફડાકા મારી લીધા અને રવિએ બે ફડાકા ખાઈ લીધા. તો આ છોકરો હાવ દમ વિનાનો કહેવાય. અને ડોસી આખી જિંદગી બિચારા છોકરાને કેવી ખવડાવ પીરવામાં અને શરીર કેવું લોટકું બનાવ્યું. આ ખોટું બનાવ્યું હાવ. હો બિચારીએ ગામમાં વાડીઓ મૂલે જઈને છોકરાને મોટો કર્યો, વિધવા આખી આની ઉપર જિંદગી કાઢી નાખી. કાલાવાળા છોકરો મોટો થઈને કઈક દી વાળશે. હવે આ ન પાડી છે, આમાં હું દી વાળશે આવડો છોકરો એનો? સાચી વાત છે કાઢલી. આ થોડીક વિચારવા જેવી વાત છે કે નહીં? કમરા કમરા મારા વલોણા ગાજે, શ્યામ આવીને મારી મટુકી ફોડે. અરે રે શ્યામ આવીને મારી મટુકી ફોડે. ઈ સામ જ મટુકી ફોડશે, તમારો ગોગો કેમ મટકાની ફોડે? એટલે હું થયો કેવા કાઢલી આવતા વેત મેડિસો મરસા લેવા? એ મરચા લેવાની જરૂર મારે જરાય નથી વિજુ કાકી. તમે ઘરમાં બેઠા છો ને, ગામમાં તમારા છોકરાના ફજેતા થયા ફજેતા. હોય જ નહીં, મારો છોકરો ફજેતા કરે એવો છે જ નહીં. મારો રવિડો છે હોજો. હોજો એ તો સમજાણું, પણ આટલો બધો હોજો નહીં હારો. કાય આખો દી ઘરમાં પડ્યા રહ્યો, વાહિંદા કરો હન, ગાયું દોવો છો ને, છાઈસુ કરો કે ગામમાં બહારે નીકળો તો ખબર પડે તમારો છોકરો આખા ગામના માર ખાય છે. હાય કોને માર્યો મારા છોકરાને? સૂર્યાએ. કા હું ખબર ઈ બે વાત કરતા તો હું તો ત્યાંથી નીકળતી હતી તો બે હમણે એકાદ કલાક પહેલા જોયું ઈન રવિડો બે વાત કરતા તો માં સૂર્યાએ ફેરવીને બે ફડાકા દે દીધા રવિડાએ ખાઈ લીધા. કાઈ ન બોલ્યો. મને તો વિચાર આવ્યો, આવડું શરીર જણ જેવો જણ અને સૂર્યને એક મુકે જ પડી જાય એમ છે ને એના બે ફડાકા ખાઈને હાલતો થઈ ગયો. બોલ. અરે રે. અરે કાઢલી મારા રવિડાને માર્યું અને મારો રવિડો કાઈ ન બોલ્યો. મને તો નમાલો લાગે છે. એય ઊભી થા તો. ખબરદાર એક શબ્દ બોલી છો તો મારા છોકરાને નમાલો કેનારી તું કોણ? આમ જો ઈ તો પછી જોયું જાહે કોણ નમાલું છે. આમ જો અટાણે તો હું આયા ઊભી છું ને, હું નમાલી નથી. એક ફડાકો ઠોકી દાંત કાઢી નાખી બારા. હમણાં પેલા તો સૂર્યાને ગોતું, સૂર્યાએ હું કામ માર્યું અને પેલા તો જઈને મારા રવિડાને ગોતું. મારો રવિડો છે ક્યાં? હું કઈ સાંભળી લઉં? તમને એમ છે કે આની વાહે વાહો નથી એમ? હજી રવિડાની માં વીજુડી જીવે છે. મને તો એમ લાગે વીજુડી જ જીવશે, રવિડાનું કઈ નક્કી નથી લાગતું. સાધુ બાપા, હા, મારા રવિડાને જોયો ક્યાંય? તારા રવિડાને જોઈને શું કરવો છે ભાઈ? હવે કા હું થયું? તારા રવિડાએ તો છે ને ખાનદાન ઉપર પાણી ફેરવી નાખ્યું. હું થયું? હું નથી થયું એમ કે એનો બાપ કેવો હતો, એનો કાકો કેવો હતો, ભાઈઓ કુટુંબ કેવું, રવિડો કેવો હાવ આવું હાવ. પણ હું કર્યું? મારા દીકરાએ કઈ કર્યું છે? કઈ પહેલી વાર થયું છે? તને ખબર જ હોવી જોઈએ, આખા ગામને ખબર છે તો તને ખબર નથી? મને હું ખબર, હું ગામની પંચાયત કરવા જાઉં છું કોઈ દી? રોજ કોકનો ને કોકનો માર ખાય છે. આવો છોકરો છે ને કોકના ફડાકા ખાઈ લે સારું લાગે? અને આ પહેલી વાર નથી, ગામમાં ગમે ને કોક છોકરા એ ઊભો હોય તો છોકરા મારીને હાલતો થઈ જાય અને રવિડાને કાઈ મનમાં ન હોય. હશે હું એને સમજાવી. મારે અત્યારે ગોતવા જાવો છે, ગમે ત્યાંથી ગોતીને પેલા તો મારે શોખવટ કરવી છે. માયરું હું કામ? મારું હું કામ? વાંક જ આનો છે. બાકી રવિડો તો કેવો પાવર વાળો છોકરો દેખાય છે, પણ આને મારો રવિડો કરી અને છોકરાને કરી નાખ્યો મોરો. એ વિપુલિયા, હા, મારા રવિડાને જોયો? રવિડો ને? હા, રવિડો જાતો તો આમ સીધો આમ. કાઈ કામ હતું?
ગામમાં તો બટા ગામમાં સંભળાય છે કે રવિડાને આજ કોકે માર્યો. ઈ તો વાત નહીં સાંભળી. ઓલા સૂર્યાએ 2 બુહટમાં નાખી છે. કા હું કામ માર્યો છે? એ તો મને ખબર નથી. મેં તો વાત મળી છે કે રવિડાને બિચારાને સૂર્યાએ 2 ઝાપટું મારી લીધી. હવે રવિનું આવું શરીર છે અને રવિ માર ખાઈ લે. પેલા તો મારે રવિને ગોતવો છે. રવિને માર્યો હું કામ? પછી હું સૂર્યાની ખબર લઉં. મારા રવિડાને માર્યો લે. આ તો રવિ જામ સીધો જાતો જ મેં જોયો. રવિ રવિ કાબા રોવો છો? આખા ગામમાં હમાસર આયપરા કે તને ઓલા સૂર્યાએ માર્યો અને તે માર ખાઈ લીધો. અરે દીકરા, આખા ગામમાં થૂથું થઈ પડ્યું કે તારો છોકરો નમાલો. તારા છોકરામાં કાઈ નથી. આજ મારે મેળા સાંભળવા પડ્યા. અરે બટા, વિચાર તો કર. તારો બાપ કેવો હતો, તારો કાકો કેવો હતો, તું હાવ આવો નમાલો પાઈકો. આજ મને બહુ દુઃખ થયું આ બધાયનું સાંભળીને. બટા, તારો બાપ મરી ગયો ને તેથી એટલું દુઃખ નહોતું લાગ્યું જેટલું આજ લાગ્યું છે. આજ મને મારા જીવનમાં તે પસ્તાવો થાય છે કે અરે રે, તારો બાપ મરી ગયો એના કરતા હું મરી ગઈ હોત તો મારે આ બધું જોવું ન રહેત. બા આવું બોલો માં તમે. અને બા તમને ઈ વાતનું દુઃખ છે ને? હાલો મારી ભેગા. બટા ક્યાં લઈ જાસ? જો બા આવડા બધાય બેઠા. એય હા, શું તમે મારી માને બોલો છો બધાય? શું બોલતા હોય? તારી માને અમે શું બોલી? તમે તમારા મનમાં સમજો છો હું? અમે કાંઈ સમજતા નથી. અમે તો જે જોયું ને જે સાંભળ્યું તે માર ખાધો ઈ કીધું તારી બાને. એમાં હું ખોટું કીધું? જે જોયું ઈ જ કીધું. તે તો તારા ખાનદાનનું નાક કપાયું નમાલા. બસ સમજો છો હું તમારા મનમાં? તમે બધાય મારી એક એક ઝાપટના જ ગરાક છો. હું નથી બોલતો એટલે એનો મતલબ એમ છે કે હું કાયર છું, હું નમાલો છું. મને મારા મા બાપે એવા સંસ્કાર આપ્યા છે કે બટા આપણેથી કોઈ 5 દી મોટું હોય ને એની આપણે ઇજ્જત કરવી જોઈએ, મર્યાદા રાખવી જોઈએ. હું મારી જ આપતો હતો, પણ મેં માર્યો હોત ને તો મારી માને મોઢું હેઠું કરવું પડત. અને હું ઈ વિચારું છું કે મારી માને મોઢું હેઠું કરવું પડે ને ઈ મારા માટે મરવા સમાન છે. સાલા મૂર્ખ. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું સુરજ ચારોલિયા. હાલો મિત્રો, આ વિડિયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.